જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કાષ્ઠભંજન દેવ. ગુડ મોર્નિંગ ગુલાબભાઈ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજે આપણે કે આપણા ચલાળાના દાતા છે, એમની કીટ છે. એટલે એક માજી છે, માજીને આપણે આજે સવારમાં કીટ આપવા જવાનું છે. સેવા કાર્ય સખત કે આપણે ચાલુ રહી છે, એટલે આજે આપણે કીટ દેવા જઈશું અને માજીને પરિસ્થિતિ કઈ રીતની છે, શું છે એ જાણશું. ખાવા માટેની છે નથી એ જાણશું અને લોકોને આપણે માજીનું જે રીતનું છે, કઈ રીતે રહી છે, કઈ રીતે આપણે એ બધું બતાવશું. અને મેન વાત તો એ છે કે માજીની કીટના દાતા જે છે એ આપણે ચલાળાના જ છે, આપણા ગામના જ દાતા છે. અને એણે એવું કીધું છે કે માજીને જઈ જરૂર પડે તો એ મને કહેજો. બરાબર? તો આજે ચાલો પિક્ચરમાં જઈ આવીએ આપણે માજીને કીટ આપવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. ક્યાંથી બોલે છે? ઘોડામાં છે? જય સ્વામિનારાયણ. કેમ છે? જય સ્વામિનારાયણ ભાઈ. સારું રહી છે કેમ ને? છે? હા. આગળ તમને સંભાળતા હતા અમેરિકાથી ઠેસિયા સાહેબ, બાને સંભાળતા હતા, હે ભાઈ. પછી દાદાને સંભાળ્યા. ઈ કે પોપટ બાપાની સેવા એટલે ઈ કે પૂછોમાં અને બાની સેવા. મેં તો વાહ ભાઈ વાહ. હમણાં આવે છે સાહેબ? હા. સેવા તો હતી જ ને અને છે હજી. મોંઘેરા મહેમાન આવી રહ્યા છે. જય સ્વામિનારાયણ. બસ મજામાં મજામાં. એવી તબિયત પાણી છે. આમ તો જેમ પાણીમાં સણ્યો હુકાય એમ હુકાય. તો પોઈશું. શું છે ભાભી? તો વાંધો નહીં. અરે પણ ઈ ઉતારવાના જ હોય ને લગ્નના વિડિયા. લગ્નમાં ગયા હોય અહીં થી અને ઉતારવાના જ હોય ને. 6 ફૂટ આગું હતું. 6 ફૂટ આગું. ઓહો. સાજુ આગું. તે ત્યાં લગ્ન હતા. અમને બે ભાભી પધારો. લહેરમાં હો. બહુ મજામાં. આનંદ આનંદ. ઢીકો માલ લઈને હો. ભાઈ ખંભો બગો ખેડી નાખે, મજબૂત માણા ઢીકો મારે. તમે બીજાનો ખેડવી નાખો. ઓ અટણ સુધી અમે ક્યાં ભાઈ ભેહું હતી. ભુવા હતા તે ભુવા હવારમાં લાઈન વયા જાય. 18 ના જન્મ એકલા જતી કાઈ. તોય અહીંયા ઓલાની ઘોડે નથી કહેવાય કે મજબૂત માણા હોય ઈ પેલા હાવલો માલ લે. ખિસ્સા ખિસ્સા પાપડ કર્યા એમ ને બતાવી. તો ભલે મેં કીધું ખીસ. બીજું કઈ નથી, આમાં કાગળિયા જ હોય. કાગળિયા છે ને, એમાં થોડો પાપડ સામે. મેં પાપડ નું તમે પછી બોલ્યા મને એમ કે ખિસ્સા મિસ્સા આખા પીડા છે એમ બોલ છે. મેં કીધું કઈ પરસાદી નું ભૂલાઈ નથી ગયું ને અમને એમ. એટલે હજી વાર છે પરસાદી. તી પેલા આવી જાય. આવી જાય પરસાદી. હું તઈ બાકી. બસ. આનંદ તમે ગયો. મેં કીધું હમણાં કઈ મારા ભાભી ન થયા, મારા ભાઈ ન થયા, ફઈ ન થયા. તમે કીધું હાલો આટો મારી. જો ભજન એક ધારું ચાલુ હો. હા. ફઈને માળા માળા ફેરવવાની અને ભગવાનનું નામ લેવાનું. કા ભાઈ? કામ બીજું કરવાનું. હું બસ. બીજું કઈ નથી. હમણાં અમારા બાને બહુ યાદ ન રહે એટલે એમ કે ફઈએ આવતા નથી, ફઈએ આવતા નથી. મેં કીધું ફઈ હાલી અંગે છે તો આવે બિચારા. હા. શું થયું? વાડીનું કામ પતી ગયું? આજ કપાસ વીણવાનું ચાલુ છે. ઓલું પીઠું નું ને એનું? બીજું 35 છે પણ ખોડી નથી. હા હા. મજૂર મળવા જોઈએ ને તે માણસો જ નથી.
ઓલા મશીન થી ખાતા થઈ ગયા માપી કે નહીં, હજી તો આમ ડ્રીલથી કરવાના છે. તો જરૂર હોય તો કહેજો, અમે બે આવીશું તમ તારે. ઉપાધિ ન કરતા કાંઈ. મજૂર તરીકે નહીં પણ એક આમ મહેનત કરાવવા કઈ પણ જરૂર હોય જાણે કોણ છે એમ તાત્કાલિક થાય નહીં એટલે 24 કલાક તમ તારે હોય ભાઈ ફોન કરવાની છૂટ. જઈ જરૂર હોય તઈ. રાતે કરીએ છીએ ને કામ હોય તો. હા બસ કરી જ દેવાનો. ફોન કરી જ દેવાનો તમતાર. એવું નહીં કે ક્યાં સીધું નવરા નહીં હોય. અમે એકાદો ગમે એ રીતે નવરાઈ લઈને તમારું કામ થઈ જવું જોઈએ, બધાયનું થવું જોઈએ. અમારે કામ હોય તો પાછા અમે નથી સીધી દેતા અરુણભાઈ. તમારે તો એવું ઘણું લે એવું કાંઈક કામ હોય કામ તો હોય ને અમારે તો ભારે હોય. ભારે અમારે હાલે. ખેડૂત દીકરા છે ઈ ભારે કામ નડે ભાઈ. સરકારનું કાંઈ ઘણું વીણા એમ કાઢશે ને પછી કામ થાય. કાંઈ વાંધો નહીં. જઈ જરૂર હોય તઈ 24 કલાક હાજર. 108 ની જેમ. એમાં કઈ ઉપાધિ નહીં. 110 ખાડા કરવાના છે અંકિતભાઈ. હા હા. આમ તો છે ને એટલે જાજા પીઠું જાજી 180. 80. એકદમ ચાર ફેક્ટરી ચલવા ને. હમ. અત્યારે હાટું ભાગ લેવા ગયા હતા. ઓહો બપોર કેડે પીવે ને લીંબુ મને ચડે. ખટાશ ચડી જાય તો નક્કી નહીં હો. નો સડે. આમલીની સડે કદાચ. હા આવજો. જય આવજો, સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ પ્રભુ. બેહવા આવજો. કેમ છો બા? જય સ્વામિનારાયણ. મજામાં ને? બા ખુશ છે હો? ભગવાન આવું રાખે આવું જો. બસ ખુશ જ રહો, હોય ન હોય કાંઈ. હા બસ બા કેમ છે? સારું છે હો ભાઈ. સારું છે ને? તો વાંધો નહીં. બેહો બેહો અહીં. બેહો ખાવા પીવાનું. હાલ્યા કરે. બેહો એ હાલ્યા કરે ભાઈ. તમારે જ્યાં કે જેમ કે ગઈ હોય જાટાણી જેવા જાય. હાલ્યા કરે. તમારે બીજા બધા. બસ દયા ભગવાનની બા, ઉપર વાળાની દયા. ખાવા પીવાનું આલ્યા કરે છે ને? હાલ્યા કરે. હા એમ ઓલું આપી જતા એ છે કે પૂરું થઈ ગયું? ખોટું ન કોઈ બોલાય નહીં. થઈ ગયું કે છે? ખૂટી ગયું ને? હા ના ના અમે લાવ્યા જ છે આજ તમારા ભાઈ ખોટું ન બોલ. હું તો હોય હાસો. હા બરાબર છે. આટલું ખોટું કા બોલવું. ખોટું કામ બોલું? લાવ્યા લાવ્યા છે અમને ખબર હતી કે બાને હવે થઈ રહ્યું છે. બાકી આમ આનંદમાં ને હા તો બા આનંદમાં છે ને એટલે અમે આનંદમાં. એવું ખોટું ન લગાડાય. હા ભગવાનનું ભજન કરાય અને આનંદમાં રહેવાનું. બસ બસ બીજું કઈ ને આપડે આવું હોય તો એવું કરવાનું. હા. એવું કઈ ન હોય. એવું ન હોય હાલભાઈ કે- ના આયેલું, નળભાઈ ન આયેલું. હા ત્યાં ભગવાન જેવું ખાય. બસ એમાં રાજી રહેવાનું. એમાં રાજી રહેવાનું. બાની વિચારધારણા અને બાના વિચારો એટલા બધા સરસ છે કે બાનું એમ કે બા એવું કહે છે કે ભગવાન જે દે એમાં રાજી રહેવાનું. બીજું કઈ. કોકના હારું બાળી અને રોવા નહીં મળવાનું. બા એવું કહે છે જે ભગવાન જે સ્થિતિમાં જીવાડે એ સ્થિતિમાં જીવાય ઈ કે. આપણે માણસ સારું કરે. આપણે આપણી રીતે. હા. હા, આપણે આપણી રીતે બા બરાબર ને. અને હવે તો જો ભગવાન તમારે આ વિચાર છે ને એમાં જ ભગવાન આપણી ઉપર રાજી છે. અમે આવ્યા તો અમને ક્યાં તમે કેવા આવ્યા હતા? એ ઈશ્વર મોકલે બા. ભગવાનને ખબર એની નહીં આવે. કુદરતની કળા કોઈ જાણી નથી અને કોઈ જાણી શકશે નહીં. આને અગિયારને તો ઝાડા જ માણસ આવ્યા છે. હા એટલે જો આજ તમારા માટે બધું લાવ્યા છે ઈ. અને જે તમને પહેલેથી ને આપે છે ને, જે ભાઈ પહેલેથી તમને દે છે ને એ ભાઈ જ તમને આપે છે. જો બા એટલું લાયા છે ઈ. ઘણું ને? ના આપણે આ એટલું જ ભાતાય નથી. હે? હા ભાતાય નથી. ખોટું ન કહ્યું. હા આટલું તો ઈ કે અમે ભાર્યું જ નથી એમ. આપણે દર થોડ 10 રૂપિયાનું ખોટું ન તો 10 રૂપિયાનું 20 રૂપિયાનું નહીં. ઈ આવે કેટલું એટલું ખાવ. એટલું કોઈ ભાતા હોય. સારું તમારું બધા એનું સારું થાય. હવે ભલા આ જે છે ને આપણે તલાળા અમારા મિત્ર છે એની તરફથી તમને આપવામાં આવ્યું છે. નામ દેવાની એને ના પાડી છે. કાંઈ વાંધો નહીં. એને આશીર્વાદ આપો. હા ભાઈ એનું સારું થાય ભાઈ. હવે ભલા સુખી રહે. કામ ધંધામાં બરકત આપે. બસ. દર ફેરે એટલું આપણે લાવીએ છીએ. હા લઈ આવો. બરાબર છે. બા એમ કહે છે કે આટલું કોઈ દી તમે આવવા મળ્યા તે પછી આટલું ભાડ્યું નકર આટલું કોઈ દી ભાડ્યું. અમે ક્યાંથી ભાઈ ખોટું ક્યાંથી હોય. અને આ તમારે 5-6 મહિના વયા જાય, 6-7 મહિના. અમે સહી ને, હા બાપા. અમે તમારા દીકરા જ સહી ને. કાંઈ
વાંધો નહીં બાપા હારું થાય તમારું બધાય. બસ અને હવે જો બા તમને તો આપણે કેવું તો નથી પડતું, દર ફેરે આપણે કહીએ છીએ ખાઈ પી આનંદ કરવાનો અને ભગવાનની માળા કરવાની. માળા છે તમારી પાસે? હા બસ માળા કરવાની. મંદિરે રાખે છે ને બસ એટલે ભગવાનની માળા કરવાની અને કઈ ભગવાન અત્યાર સુધી જે કઈ હતું ઈ, હા, બાપા. પણ મારા બુઢાપાનું દુઃખ ન દેતો. હા. બસ આવી પ્રાર્થના કરવાની અને જે કોઈ આ ભાઈ આપે છે હા. એનું સારું કરજે. હારું થાય ભાઈ એનો બસ. અભય ભરાય. હું તો કહું સુખી રે સુખી રહે. સુખી રે ને અભય ભરાવ બને દોડા બધું દેવા જોઈએ બસ બીજું કાંઈ કાંઈ આવતું નથી ભાઈ. ના કાંઈ ભાઈ વાંધો નહીં વાંધો નહીં વખત કાંઈ આવે કાંઈ જો સીઝ મૂક્યું હોય તો એ જડતી જડતી ને ભૂલાઈ જાય કાંઈ વાંધો પ્રમાણે ભૂલાઈ જાય. ભૂલાઈ જાય. અને જો બા આપણે અમે જે વસ્તુ ઘરે ખાઈ ને એ જ વસ્તુ સોખી અને બધે શુદ્ધ. ચોખ્ખું છે ખોટું આપણે થોડું કહેવાય. સોખી અને શુદ્ધ વસ્તુ. તો અમારો એક મેન મુદ્દો અમારે શું હોય કે આ બધી વસ્તુ ખાઈને બા બીમાર ન પડવા જોઈએ. ના રે બાપા એ તો આપણે શરીર છે એવું કઈ ન હોય. નહીં તો એમાં આપણે કોઈનું હાલે સારી સવારે વસ્તુ શું થાય કોઈ નક્કી છે. એમ નહીં બા સારી વસ્તુ આપણે ખાઈને તો બીમાર ઓછા પડીએ. અને આ ઉંમરે બીમાર પડો તો કેવી તકલીફ થાય. હા એટલે ભગવાન છે ને ન પડવા દે, હાજા માંદા ન થવા દે એટલી આપણે માંગણી કરવાની ભગવાન પાસે. પણ કાંઈ કોઈ બાપા હાડા થાય ને માંડા થાય બધું કામમાં હાલ્યા જ કરતું હોય. હા હાડા ને માંડા ડોક્ટર જેવા પડે છે તે આપણા જેવાનું સાચી વાત આપણે શું આવે કાંઈ નો કાંઈ આવે ન આવે. બાનો વિચાર બહુ સારા છે. મને બાના વિચારો બહુ ગમે. એમને આપણે એને દવામાં જ ઈ બુડી રહ્યા હોય. હા તોય બીમાર પડે તોય વ્યા હોય ત્યાં ઘડી પર બેઠા બેઠા વ્યા ખુલે છે. જ્યારે કદાચ આપણને જ કાંઈ નથી થતું. સારું કહેવાય સારું ભગવાનની દયા હા ભગવાનની દયા આમ જો હાલતા રહી કામ હા બધા પડાઈને કામ કરે તોય આપણને ઊંઘ નથી આવતો. જ્યારે બીજા ખૂણે છે બેઠા હોય તોય વ્યા દયા જાય અને નાના નાના બાળ વૈયા જાય બા. હાવ હાવ નાના નાના હાવ બાળ. હાવ નાના બાળ. આપણું શું હાલે કાંઈ કાંઈ નો હાલે કઈ નો હાલે. કાલ સવારે શું થાય કોઈ કાંઈ નક્કી નક્કી નથી નહીં રાતમાં શું થાય. અત્યારે આપણે બેઠા કાલ સવારે શું થાય આપણને ખબર ન ખબર કાંઈ નક્કી નહીં. પણ બા કાંઈ ન થાય. ભગવાનની દયા હોય ને હે હાજા નરવાના આનંદ કરો. બહુડા હોય જો હાલતા મળી જાય ને હાલતા થઈ જાય ઈ હાલ ભગવાન હા. પણ રીબાવા નો નો દેતા બસ બસ હું એમ કહું હુમલા ઉપર હુમલા બે ત્રણ આવી જાય ઈ હાલ રીબાવાનું નહીં હાલ બસ ઈ નહીં હાલે. ઈ નહીં હાલ અને બા તમે પહેલેથી કામ કર્યું છે હાથસાથી તમે જીવ્યા છો બસ, હા. એટલે ભગવાન તમને ન દુખી થવા દે. ભગવાનને જે લેખ લખ્યા હોય ને ઈ જ થાય. બસ. કોઈ લેખમાં કોઈ મેઘ મેઘ ના નો હાલે. મારી કે કોઈ નો મારે વિધાતાના લેખ છે ને બા. એમાં કોઈનું હાલે નહીં. કોઈનું ન હાલે. તમારું નો હાલે મારું નો હાલે કોઈનું ન હાલે તમારે- એનું હાસે હા વિધાતા એ લેખ લખાઈ ગયા પછી ભગવાનનું નથી હાલતું. કોઈનું નહીં ન્યાય કોઈનું તો નહીં. એવું છે ના ના બાપા હશે. કાંઈ વાંધો નહીં બા. હાચવીને દેજો બાપા અને ખાઈ પીને તમારી આનંદ કરજો. દયા ભગવાન ઉપર વાળાની દયા બા. બધાય બસ વિયાવળી બાપા હારું થાય ઉપર વાળાની દયા ભગવાન અમને અહીંયા મોકલે છે કે બાને હવે થઈ રહ્યું છે આપી આવો. બાપા કાંઈ વાંધો નહીં. બાપા જે ફૂગો હોય. હાલો બા જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય શું કહો છો આવા લેખ લખ્યા છે કે સલાળામાં તારા ભાઈ છે અરે હા વાહ હે? આ ભગવાને ચોક્કસ એવા લેખ ખબર નથી તમને ખબર અમને નહોત ખબર આવી ઓળી તમે ભારીથી કોઈ દી નહીં કે તમે પરબારામાં ઘેરે આવ્યા હા. આ લેખમાં કોઈ મેં મારી મારી નો નો વાગે. ના ના એવું હવે તો ખરે કુદરતની ગતિ છે બા. આ તો કુદરતની લીલા છે બધી. સોલાનો કાંઈ ના ના બાપા બાપા ના. ના અરે ઓલાની ગોળે બા કે સોરું કસોરું થાય માવતર કમાવતર થોડા થાય. એમ. હાલો બા જય સ્વામિનારાયણ. એ આવજો એ હા